નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું માસ્ટર કી પાઠશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીવાર હું બ્રિજરાજસિંહ ગોહિલ એક નવા ઉત્સાહ સાથે નવા ટોપિક સાથે અને એક બે દિવસ પહેલા મેં તમને જણાવ્યું એ મુજબ કે એક બાજુ ગ્રુપ બી સીસીએ છે અને એની સાથે રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ જાહેર થઈ ચૂક્યો છે, ફોર્મ ભરાવાનું શરૂ છે અને એ અરસામાં જે વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો છે કે સર અમારે વ્યાકરણની તૈયારી અઘરા લાગતા ટોપિકને સરળ શબ્દોમાં સમજી શકીએ એ માટે તેમજ સાથે સાથે કે જે 20 માર્કનું ગ્રામર લખવાનું છે રેવન્યુ તલાટીના 100 માર્કના ફોર્મેટમાં, એ બાબતે તમે ધીમી ધીમી શરૂઆત કરી દો. મેં કીધું હતું ને કે જેટલી વહેલી શરૂઆત એટલી વહેલી સફળતા. એ બાબતે આજથી આપણે એક ટોપિકની શરૂઆત કરીએ છીએ અને એ ટોપિક છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા વ્યાકરણમાં, એટલે કે વ્યાકરણ સાથે સમાસ છે એ સૌથી અગત્યનો ટોપિક છે જે સીસીએ ગ્રુપ બી ની પરીક્ષામાં પણ હવે યોજનારી છે, એમાં પણ કામ આવવાનો છે. સાથે સાથે જો કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય અને એમાં વ્યાકરણનું ભારણ હોય તો સમાસ એક એવી વસ્તુ છે કે જેની જરૂર પડે ને પડે, એટલે કે પૂછાય છે. તો એ સમાસ વિશે આજે શાંતિથી આપણે ચર્ચા કરવી છે. પ્રેક્ટિકલ ફોર્મેટમાં હું મારા શબ્દોમાં કહી શકું તો કે ગુજરાતી ભાષા શીખવું હોય ને તો એ કોઈ સામાસિક પદ હોય એને ગોખવાનું ન હોય, એને યાદ રાખવાનું ન હોય. સર એવું કરીએ તો અમે કર્મધારય સમાસના 20 પદો યાદ કરી લઈએ, અમે દ્વિગુ સમાસના 20 પદો યાદ કરી લઈએ, મધ્યમ પદલોપીના સમાસના 20 પદો અમે યાદ કરી લઈએ. પહેલી વાત તો એ, હવે સીધું પદમાંથી તો એ સમાસનો પ્રશ્ન પૂછાતો પણ નથી. કોઈ વાક્ય આપે છે અને વાક્યની અંદર 2 થી 3 સામાસિક પદ હોય છે અને એ 2 થી 3 પદોને શોધવાના. એમાંથી અલગ પડતું પદ, જેમ કે છેલ્લી બિન સચિવાલયની એક્ઝામ હતી એ સમયે 3 થી 4 પ્રકારના આ પ્રકારના પ્રશ્ન પૂછાતા. એટલે એક્ઝેક્ટ હું એવું કહેવા માંગુ છું કે સીધો કોઈ સામાસિક પદ મૂકીને તમને એની ઓળખ કરવા માટેના પ્રશ્નો હવે નથી પૂછાતા. તો હવે કયા રીતે પૂછાશે? એક વાક્ય હોય અથવા 2 પંક્તિ હોય, 3 લાઈન હોય, એ 3 લાઈનમાં 4 સામાસિક પદ આપેલા હોય અને 3 સામાસિક પદ એટલે કે 3 સમાસ છે ને એ એક સરખા હશે અથવા કોઈ એક સમાસ હશે અને એક પદ છે એ અલગ પડતું હશે. એ ફોર્મેટ સૌથી અગત્યનું છે અને રેવન્યુ તલાટીમાં આ જ ફોર્મેટની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે કોઈ લાંબી વાત નહીં, સમાસની શરૂઆત કરીએ. બહુ ટૂંકા ફોર્મેટથી બહુ પ્રેક્ટિકલ અને સાદી રીતે સમજૂતી સાથે હું તમને સમાસ શીખવી દઈશ, એ મારી ગેરંટી. સામાન્ય રીતે જ્યારે સમાસની વાત આવે ને એટલે એવું કહી શકાય સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. 2 કે તેથી વધારે પદોના સામાસિક જોડાણથી જે શબ્દ બને છે ને એને આપણે સમાસ કહીએ છીએ. એટલે પહેલી અને ચોખ્ખી અને સ્પષ્ટ વાત સાહેબ એ કે સમાસ હંમેશા 2 પદનું બને, કોઈ દિવસ એક પદનું સમાસ હોય નહીં. મતલબ એકલું હોય એને સામાસિક પદ આપણે ન કહી શકીએ, બરાબર છે. બોલાય સામાસિક પદ, ક્યારેક સામયિક પદ પણ કહેવાય કે જોડાણવાળું પદ, પણ આપણે ઉચ્ચારણમાં સ્પષ્ટતા કરશું સામાસિક પદ. ઓકે, હું તમને સમાસ વિશે પહેલા જેની બેઝિક જે ચર્ચા છે એની વિશે હું તમને સમજાવી દઉં કે સર સમાસ અમારે આ 2-3 દિવસના ટૂંકા ગાળામાં અથવા રેવન્યુ તલાટી માટે બહુ સચોટ રીતે યાદ રાખવો હોય તો શું કરી શકાય? તો જેમ કે હું તમને એમ કહું કે સમાસ સામાન્ય રીતે છે ને સમ એટલે થશે સાથે અને આસનો મતલબ થશે બેસવું. આનો આપણે કેવો અર્થ કહેશું? આને આપણે તમે કોષગત અર્થ કહેશું. જ્યારે કોષોમાં ઉલ્લેખ હોય ને એને કોષગત અર્થ કહેવાય. પહેલી સ્પષ્ટતા આને આપણે વ્યાખ્યાયિત કર્યું. પછી બીજી વાત, સમાસ હંમેશા, તો કે સર હંમેશા 2 પદનો બનેલો હોય. ઓકે, આ વાત પણ ફાઇનલ થઈ ગઈ. સાહેબ ક્યારેક 2 થી વધુ પદો હોય, જી હા 100%, જેને મધ્યમ પદ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે 2 કે તેથી વધારે પદોના સામાસિક જોડાણથી જે શબ્દ બને છે 2 કે તેથી વધારે પ્લસની નિશાની, 2 કે તેથી વધારે પદોના સામાસિક જોડાણથી જે શબ્દ બને છે તેને આપણે સમાસ કહીએ છીએ. ઓકે સર, ચાલો અમને સમજાઈ ગયું કે આ સમાસ થઈ ગયો. આ બનેલા શબ્દને સમજવા માટે
છૂટો પાડવાની પરિસ્થિતિને, આ બનેલા શબ્દને સમજવા માટે છૂટો પાડવાની સ્થિતિને સર અમે વિગ્રહ કહીએ છીએ. ઓકે, ડન. ચાલો, આ પણ અમને સમજાઈ ગયું. બે શબ્દ હતા, બે પદ હતા, બે પદનું જોડાણ થયું. એ બે પદના જોડાણથી એક શબ્દ બન્યો જેને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. એ બનેલા શબ્દને સમજવા માટે, એની ઓળખ કરવા માટે, એને લખવા માટે, એનું વિસ્તૃતીકરણ કરવા માટે જે છૂટો પાડવાની પરિસ્થિતિ હોય ને વિદ્યાર્થી મિત્રો, એને વિગ્રહની પરિસ્થિતિ કહેવાય. અને કોઈ પણ સામાસિક પદને સમજવો હોય તો એનો સાચો ગુજરાતી ભાષાને છાજે એવો યોગ્ય અર્થ કરો ને તો જ તમને સાચો સમાસનો અર્થ મળે અને તેની ઓળખ મળે. વિગ્રહની પરિસ્થિતિ કહીએ છીએ અને વિગ્રહના આધારે કોઈ પણ પદની તમે સાચી ઓળખ કરી શકો છો. આ એની ડેફિનેશન કહેવાય. સામાન્ય રીતે સમાસ છે ને એ લખાણને ટૂંકું કરવા માટે વપરાતું હોય. એક્ઝામ્પલ તરીકે હું આમ બોલું કે રામ વનમાં ગયા, એક વાક્ય હે ને. હું એમ કહું કે ભાઈ રામ વનમાં ગયા, ચાલો પેલી વાત. લક્ષ્મણ વનમાં ગયા, આ બીજી વાત. લક્ષ્મણ પણ ક્યાં ગયા? વનમાં ગયા. ચાલો, સીતા પણ વનમાં ગયા. લખાણને ટૂંકું કરવું હોય ને જેને સંક્ષિપ્ત કહેવાય. સમાસનો એક અર્થ એવો પણ થાય સંક્ષિપ્ત રૂપ કરવું. એમ કોઈ પણ લાંબા લખાણને ટૂંકું લખાણ કરવું. સીતા પણ વનમાં ગયા. યસ. તો સર આવા 3 સેન્ટેન્સ લખવા, એટલે 3 વાક્ય લખવા, એની જગ્યાએ હું એવું કરું તો કે રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા, હે ને? આવું લખી શકાય. તો આ પદ કયું બની ગયું? આ સમાસનું પદ બની ગયું. બે કે તેથી વધુ પદોનું જોડાણ થયું ને એટલે આ સમાસનું પદ બની ગયું. અને એ પદની પાછે એક નામ આપવાની એક પ્રકૃતિ છે, અથવા એને એક નામ અપાય. પહેલું પદ છે એને પૂર્વ પદ કહેવાય. ચાલો, ઓકે. પહેલું પદ હોય એને આપણે એક નામ આપેલું છે, તેની વ્યાખ્યા પણ આપણે પછી આના આધારે કહીશું. પહેલું પદ છે એને પૂર્વ પદ કહેશું. વચ્ચેનું પદ છે સર એને મધ્યમ પદ લોપી કહેશું અથવા મધ્યમ પદ કહેશું, જે સમાસમાં ઉપયોગી થશે. ત્રીજું પદ છે, જે છેલ્લું પદ છે, એને આપણે ઉત્તર પદ કહેશું. આ પદ સમજૂતી થઈ. મારા નિયમ પ્રમાણે અથવા મારી સમજૂતી મુજબ, મતલબ હું જે એક રીત આપું છું એ મુજબ તમે સમાસને જ્યારે સમજવાનો પ્રયત્ન કરશો ને તો આ ટૂંકા વિડીયોમાં મહત્વના જેટલા સમાસ આપણે શીખશું એ તમને ક્યારેય નહીં ભૂલાય. એ ગેરંટી શું? હું તમને એમ કહું છું, તમે છે ને હાઈપર થઈને એનો વિગ્રહ ગમે મન ફાવે એમ નહીં કરવાનું ને. આપણને થોડું ઘણું ગુજરાતી ભાષાનું સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. અમુક શબ્દોના બેઝિક સાદા અર્થ ખબર હોવા જોઈએ. જે હા સાહેબ, હું ઇંગ્લિશ મીડિયમમાં છું, મને આના અર્થ પણ નથી ખબર, સાચું ઉચ્ચારણ નથી કરતા આવડતું, તો ભાઈ બહુ કઠિન છે. પણ હા, હું એવા વિદ્યાર્થીઓને પણ સરળતાના ફોર્મેટથી હું લઈ જવાનો પ્રયત્ન કરીશ કે તમારે મારી સાથે એક જ સેન્ટેન્સ બોલવાનું, જે પદ ઉપર હું એ પદને વ્યાખ્યાયિત કરું ને એ મારા નિયમ મુજબ, મારા મત મુજબ ને હું જે રીત શીખડાવું એ મુજબ તમને પદને વ્યાખ્યાયિત કરતા આવડી જાય ને એટલે તમને કદાચ દુનિયાના કોઈ પણ સમાસના શબ્દ, મતલબ કોઈ પણ સામાસિક પદ આપે એનો સાચો વિગ્રહ કરીને તમે એની ઓળખ કરશો. સાહેબ આ છે ને એ દ્વંદ્વ સમાસ છે, આ છે ને એ દ્વિગુ સમાસ છે, આ છે ને એ મધ્યમ પદ લોપી સમાસ છે. એ ગેરંટી ફિક્સ સાચી વાત છે. તો આ પહેલા બોર્ડમાં જે માહિતી છે એને આપણે ફરીવાર કહી દઈએ કે સર પદ સમજૂતી અમે જોઈએ તો જે પહેલું પદ હોય ને, પહેલું પદ, ઓકે, એને આપણે નામ આપીએ શું? આજથી, અત્યારથી. તો કે એને પૂર્વ પદ અમે કહેશું. ડન. આપણે છેક સુધી જ્યાં સુધી સમાસને શીખશું ને ત્યાં સુધી આનો ઉલ્લેખ આપણે પૂર્વ પદ તરીકે પણ કરશું. મતલબ ઉચ્ચારણ આપણે એવું નહીં કહીએ કે પહેલું પદ, આપણે એવું બોલશું કે પૂર્વ પદ. પછી સાહેબ જે બીજું પદ છે ને, બીજું પદ, એને અમે નામાંકિત કરીએ છીએ, નામ આપીએ છીએ ઉત્તર પદ. એટલે કે હવે જ્યારે પાછળનું પદ બોલાશે ત્યારે હું એવું નહીં બોલું બીજું પદ, વચ્ચેનું પદ એવું નહીં બોલું, હું એમ કહીશ કે ઉત્તર પદ. પહેલું પદ એટલે પૂર્વ પદ, બીજું પદ એટલે ઉત્તર પદ. આ સ્પષ્ટતા, આ સમાસનો પ્રારંભ, બેઝિક સંરચના, પ્રાથમિક ભાગ કહેવાય એ. ઓકે, આ પહેલો તબક્કો આપણે જોઈ લીધું કે સમ એટલે સાથે, આસ એટલે બેસવું,
બરોબર. સમાસમાં હંમેશા બે પદ હોય, બે થી વધારે પદ હોય, એક પદ હોય એનો કોઈ દિવસ સમાસ ન બને, ન બને, ન બને. ઓકે. પછી તો કે પહેલા પદને પૂર્વ પદ કહેવાય, બીજા પદને ઉત્તર પદ કહેવાય. લખાણ જે લાંબુ લખાણ હોય એ ટૂંકું લખાણ લખવા માટે આપણે સામાસિક પદનો ઉપયોગ કરતા હોય છે, લખાણમાં સચોટતા આપવા માટે. અને એક પ્રકારે એવું પણ કહી શકાય કે ભાઈ સમાસ છે ને એને સંક્ષિપ્ત રૂપ આપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા સુધીની મેં વાત કરી. ચાલો, આ સમાસની સાથે સાથે આવા પ્રકારો છે. શું પ્રકારો છે? એ પ્રકારો એવું કહેવા માંગે છે કે સમાસ રચનાની દ્રષ્ટિને આધારે તમને પ્રકાર પૂછે ને, આ ત્રણ નામ લખેલા છે, જોઈ લો. પહેલું છે સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન. પણ એને પણ હું સારી રીતે તમારી સામે વર્ણન કરું કે સમાસના પ્રકારો પૂછે ને પેટા પ્રકારની તો એ પેલા 8 આવશે. પણ સમાસ રચના શબ્દ આવે કે સમાસ રચનાની દ્રષ્ટિએ મુખ્ય કેટલા પ્રકાર? તો 3 પ્રકાર. તો પહેલો પ્રકાર સાહેબ આગળ મેં લખેલો જ છે, જેને હું સર્વપદ પ્રધાન સમાસ કહીશ. તમને આજે સમાસ શીખશો ને એટલે તમને એવું થશે કે આહા સાહેબ આટલું જ હોય. જી હા, એટલું જ હોય. સર્વપદ પ્રધાન સમાસ. જો જે સમાસોમાં એટલે જે સમાસો એટલે કોણ? કે પેલા 8 સમાસ, જેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ, જેને આપણે દ્વિગુ સમાસ કહીએ, ત્રીજું નામ છે આપણે કર્મધારય સમાસ કહીએ, ચોથું નામ છે એને ઉપપદ સમાસ કહીએ, પાંચમું નામ છે એને આપણે મધ્યમપદ લોપી સમાસ કહીએ, છઠ્ઠું નામ છે જેને આપણે બહુવ્રીહી સમાસ કહીએ, સાતમું નામ છે જે પૂર્ણપણે વિભક્તિ ઉપર આધારિત છે એને તત્પુરુષ કહીએ, આઠમો પ્રકાર છે એને આપણે અવયવી ભાવ કહીએ છીએ. સાહેબ 68 અલંકાર, 64 સમાસ અને 67 છંદ છે ભાષામાં. 64 સમાસ, 68 અલંકાર ને 67 છંદ છે ગુજરાતી ભાષામાં. પણ આપણે જે શીખવાના છે ને એ આટલા જ છે. આ 8 છે. આ 8 એટલે કે દ્વંદ્વમાં 2 પદ હોય તો કે હા હોય, દ્વિગુમાં બંને પદ હોય તો કે હા હોય. મતલબ 8 છે એ બધામાં 2 પદ હોવાના જ છે. કેમ કે સમાસની સચોટ ડેફિનેશન વ્યાખ્યાયિત મેં શું કર્યું હતું કે સમાસમાં હંમેશા 2 પદ હોય. 2 પદોના સામાસિક જોડાણથી જે શબ્દ બને એને સમાસ કહેવાય. એટલે મતલબ આ ફરજિયાત સાહેબ આમાં 2 પદ તો હોવાના જ છે. 3 હોય તો કઈ વાંધો નહીં. હવે સમાસ રચનાની દ્રષ્ટિએ સૌથી પહેલો પ્રકાર કે જે સમાસોમાં એની અંદર રહેલા એના બંને પદનું સમાન મહત્વ હોય, સમાન મોભો હોય, બંને કોઈ ઊંચ નીચ ન હોય. આ સમાસમાં 8 સમાસમાં એની અંદર બધામાં 2 પદ હશે અને મને એવું પ્રતિબિંબ આપે છે કે એ બંનેનો મોભો સરખો છે, સમાન છે. એવા સમાસ હશે એને ઊંચકીને, પકડીને, ખેંચીને સર્વપદ પ્રધાનની વ્યાખ્યામાં મૂકીશ. એટલે કે એની અંદર હું સમાવેશ કરવામાં આવીશ. એક સેકન્ડ, એક પદ પ્રધાન સમાસ. કેટલો પદ? તો કે સર એક પદ પ્રધાન સમાસ. જે સમાસોમાં એની અંદર રહેલા એના બંને પદમાંથી એક પદ મુખ્ય હોય. એક પદ કેવું હોય સર? તો કે મુખ્ય હોય. અને બીજું પદ શું હોય? તો કે બીજું પદ છે ને એ ગૌણ રીતે એની સાથે જોડાયેલું હોય. મતલબ આ પદ ઉપર ડિપેન્ડન્ટ પૂરેપૂરું આ પદ હોય. આ પદ આની ઉપર જ આધાર રાખે. એટલે એક પદ મુખ્ય હોય, બીજું પદ ગૌણ હોય. આવી પરિસ્થિતિ હોય અને આવું કંઈક આમાંથી પ્રતિબિંબ મન નીકળતું હશે ને તો એ સમાસોને ઉચકીને, પકડીને, ખેંચીને હું એક પદ પ્રધાન સમાસમાં મૂકી દઈશ. બાબત 2 તો કે હા. સાહેબ ત્રીજી બાબત કઈ? તો કે ત્રીજી બાબત અન્ય પદ પ્રધાન સમાસ. હું છે ને ડેફિનેશન એટલા માટે બોલું છું, સ્પષ્ટ વ્યાખ્યા એટલા માટે કરું છું કે હવે તમારે સમાસને લખવાનો છે અને આ જે હું ભણાવીશ એ લખવાના ફોર્મેટથી જ સમજાવીશ કે તમારે કદાચ ને 2 માર્કમાં લખવો હોય તો હું સર કેવી રીતે લખી એ પણ હું તમને કહીશ. ચાલો, અન્ય પ્રધાન સમાસ. જે સમાસોમાં એની અંદર રહેલા એના બંને પદ સાથે મળીને કોઈ ત્રીજા વ્યક્તિ,
કોઈ ત્રીજી પરિસ્થિતિ અથવા કોઈ ત્રીજા નામ માટે વપરાતા હોય અથવા અન્ય પદ માટે વપરાતા હોય તો એ સમાસોને અન્ય પદ પ્રધાન કહેવાય છે. બંને પદ ભેગા મળીને કોઈ ત્રીજી વ્યક્તિ માટે જ વપરાતા હોય તો એને આપણે શું કહીશું? અન્ય પદ. અને અત્યારે ખાલી સમજતો જ, હું કાંઈ નથી કરતો, હું ખાલી છે ને આ સ્લાઇડ આમનામ રાખું છું. એક સમાસ તમને સમજાવીશ, પછી હું તમને પૂછીશ કે હવે આનો સમાવેશ આપણે શેમાં કરશું. તો ભલે આ રેકોર્ડેડ ફોર્મેટમાં વિડીયો છે, પણ તમે અંદરથી મનમાં રાડ પાડીને એમ કહેશો સાહેબ આને છે ને એક પદમાં મૂકો, આને સર્વ પદમાં મૂકો. સમજો છો? બાકી તો આમ કહો ને તો ચાલે. ચાલો, સૌથી પહેલો તો આપણી પાસે છે કોણ? તો કે આપણી પાસે સાહેબ છે દ્વંદ્વ સમાસ. હે ને? દ્વંદ્વ સમાસ છે, પહેલો જ છે. એની વ્યાખ્યા કરવી હોય તો આપણે આવી કરશું. ચાલો એક જ મિનિટ, પેન ફેરવી લઈએ. શું વ્યાખ્યા કરશું? કે કોઈ પદ આપેલું હોય, કેવું પદ હોવું જોઈએ? સામાસિક પદ હોવું જોઈએ. કોઈ સામાસિક પદ હોય, આની ડેફિનેશન કરું છું અને સમજાવું છું સ્પષ્ટ રીતે, તમે મને સાંભળજો. આપેલ સામાસિક પદમાં બંને પદ સમાન મોભો ધરાવતા હોય, સમાન મહત્વ ધરાવતા હોય, બંને પોતપોતાના ક્ષેત્રમાં માહિર હોય, બંનેનું પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ મહત્વ હોય, બંનેનું સામાજિક પ્રતિષ્ઠા દરમિયાન કોઈ ઊંચ નીચ ન હોય, એવા પદો હોય ને એને દ્વંદ્વ સમાસ કહેવાય. પહેલી વાત આ. ડન સાહેબ. શું કીધું? કોઈ પદ હશે એ બંનેનું પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ મહત્વ, બંનેનો સમાન મોભો, બંનેનું સમાન મહત્વ, કોઈ ઊંચ નીચ નહીં, પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ. ડન. હું કોઈને ચડિયાતો કોઈને ઉતરતો ન દર્શાવી શકું. આ એની ડેફિનેશન. પછી તમે તમારા શબ્દમાં વણીને મારા શબ્દોનો ઉપયોગ કરીને તમે લખી શકો. આપેલ સામાસિક પદમાં બંને પદ એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ બંને સમાન મોભો ધરાવતા હોય, સમાન મહત્વ ધરાવતા હોય, કોઈ ઊંચ નીચ ન હોય, પોતપોતાના ક્ષેત્રમાં મહાન હોય, કોઈ ચડિયાતું કે ઉતરતું ન હોય, બંનેનું પોતપોતાની જગ્યાએ પોતપોતાના સ્થાન ઉપર વિશેષ મહત્વ હોય, એ પદને દ્વંદ્વ સમાસ કહેવાય છે. આ લખી નાખવાની ડેફિનેશન તમારે. ઓકે. પછી સાહેબ આ તમે નીચે શું લખેલું છે? આ એના પેટા પ્રકાર છે. ઇતરેતર દ્વંદ્વ અને નીચે છે વૈકલ્પિક દ્વંદ્વ. ઇતરેતર દ્વંદ્વને સમુશ્ચય દ્વંદ્વ પણ કહેવાય. હા, સમાહાર દ્વંદ્વનો કોઈ પણ ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાં નથી, પણ એને હું તમને પ્રયત્ન કરીશ એને પણ સમજાવવાનો. ઇતરેતર દ્વંદ્વ જોડાણનો ભાવ દર્શાવે, આવું કહેવાય છે. વૈકલ્પિક દ્વંદ્વ છે એ પસંદગીનો ભાવ દર્શાવે. પણ આવું બધું યાદ ન રાખવું હોય ને તો બહુ સરસ રીતે સમજવાનું કે જે દ્વંદ્વ સમાસના જે બંને પદો હોય ને એને એક સાથે એકી જગ્યાએ બંનેને જોઈ શકો. જો ખાવા પીવાની વસ્તુ હોય તો ખાઈ પી શકો, જોવાની વસ્તુ હોય તો જોઈ શકો, પરિસ્થિતિની વસ્તુ હોય તો એને માણી શકો. બંને એક સમયે એક સાથે હોય તો એને અને વિગ્રહ કરવાનો. કયા પદથી કરવાનો? તો કે સાહેબ અને પદથી વિગ્રહ કરવાનો. કેમ કે બંનેને તમે એકી સાથે એક સમયે જોઈ શકો છો, અનુભવી શકો છો, ખાવા પીવાની વસ્તુ હોય તો ખાઈ પી શકો છો. તો એ અને કહેવાશે, અનેથી વિગ્રહ થશે અને એ બનશે ઇતરેતર દ્વંદ્વ. પણ એ નામ એ દ્વંદ્વ સમાસનું પદ બેમાંથી એક જ થતું હોય એક સમયે, બેમાંથી એક સમયે કોઈ એક જ હાજર હોય, બેમાંથી એક સમયે જ એક પરિસ્થિતિ થતી હોય, પસંદગીનો ભાવ હોય, વિકલ્પતાનો ભાવ, બંને સાથે ન હોય, ક્યારેય સાથે ન હોય, તો તે એ સમયે એ પદનો વિગ્રહ તમારે કે અને તિર્યક રેખા કહેવાય. અથવા આ બંને પદથી તમે એને નવાજી શકો, સંબોધી શકો કે આ કે અથવા. એક્ઝામ્પલ તમારી સામે મૂકું. પહેલા તો જો શરૂઆતથી સમજાવીશ. જેને છે ને સવાર સાંજ જે વ્યક્તિઓને સમાસમાં કાંઈ ખબર જ નથી પડતી ને એ વ્યક્તિ પણ આ વિડીયો જોશે ને એટલે એને સરળતાથી સમજાઈ જશે કે ભાઈ સ્પષ્ટતા કરેલી છે, કોઈ આડી અવળી વાત કરેલી નથી, સરળ સમજાવ્યું છે. અને હું આ જ પ્રમાણે વિડીયો તમારા છેક સુધી રેવન્યુ તલાટીની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી આ જ પ્રકારના વિડીયો મૂકવાના છે. આ જ પ્રકારની સમજૂતીઓ છે. મને છે ને બીજી ગોળ વાત કર, મૂળ ઉપર વાર કરવામાં મને મજા આવે. સામાસિક પદ છે, હા. આ પૂર્વ પદ થયું સવાર, તો કે હા. સાંજ ઉત્તર પદ થયું, તો કે હા. બંને પદનું પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ મહત્વ, તો કે હા.
બંને પદ મહાન, તો કે હા. કોણ ઊંચું ઊંચું, કોણ ઊંચું ને કોણ નીચું, તો કે ના, બંને સરખા. ઓકે, તો આ દ્વંદ્વ છે પહેલી પરિસ્થિતિ. પછી છે ઊંડા ઉતરો. સવાર અંજને સાંજ સાથે હોય, તો કે ના, સવાર હોય ત્યારે સાંજ નો હોય, સાંજ હોય ત્યારે સવાર નો હોય. તો આનો વિગ્રહ ફરજિયાત મારે આમ જ કરવો પડે, સવાર કે સાંજ. દ્વંદ્વ પણ વૈકલ્પિક. ઓકે, એ જ રીતે હું એમ કહું કે રાજા રાણી, આનુંય મહત્વ, પહેલા તબક્કે દ્વંદ્વ, બંને પોતપોતાના ક્ષેત્રમાં મહાન, બંનેમાં ઊંચ નીચ નહીં, તો કે ડન. બંને સાથે હોય, તો કે હોય, બની શકે. બની શું હોય જ, રાજા રાણી સાથે જ હોય તો જ રાજા રાણીની એ સમુષ્ટતાનો ભાવ છે. તો આનો વિગ્રહ તમારે અનેથી કરવાનો, રાજા અને રાણી. આવા તો સાહેબ હજારો પદ છે. ડેફિનેશન બે જ યાદ રાખવાની, એની ક્લિયરિટી મારા શબ્દો મુજબ જ સમજવાની. હું એમ કહું અંદર બહાર, હા સાહેબ, પહેલા તો એ દ્વંદ્વ છે, બંનેનું મહત્વ. તમે અંદર હોય ત્યારે બહાર ન હોય, બહાર હોય ત્યારે અંદર ન હોય. તો એવું નહીં વિચારવાનું સાહેબ હું અંદર છું, બહાર તો કોઈ કહેશે તું તારું જો, અંદર કે બહાર. વૈકલ્પિક. એ જ રીતે હું એમ કહું કે ભાઈ બહેન સાથે, ઇતરેતર દ્વંદ્વ. હું એમ કહું કે નોકરી ધંધો, વૈકલ્પિક. કાં તમે નોકરી કરી શકો અને કાં ધંધો કરી શકો. તો કોઈક એવા હોય 1.5 સાહેબ અમે બંને સાથે કરી શકીએ. હું નોકરી કરું છું એ સમયે મારે ઘરે ધંધો શરૂ છે, અને ઘરે ધંધો શરૂ હોય ત્યારે નોકરી તો એમ ન હોય. નોકરી કરતા હોય ને ત્યારે તમે નોકરી જ કરી શકો, ઘરે તમે ધંધો કરવા જઈ શકો નહીં. એ એમ કે ને સાઈડમાં એવું ન આવે, તમારી રીતે આમાં કાંઈ છૂટછાટ નહીં લેવાની. એ જ રીતે હું એમ કહું કે 2-4, તો કાં 2 કાં 4 વૈકલ્પિક. મામા મામી સાથે હોય, ઇતરેતર. દાદા દાદી સાથે હોય, ઇતરેતર. દંપતી, દંપતીમાં પતિ પત્ની આવે તો ઘણા લોકો વિરોધ કરે છે, દંપતી સામે એક પદ કહેવાય જ ને ભાઈ, અંજળ કહેવાય જ ને, કે દંપતીની અંદર ઓલરેડી 2 પદ છે, કયા, પતિ પત્ની સાથે જ હોય. તો એ દ્વંદ્વ અને ઇતરેતર. તો આવા એક નહીં અનેક પદો છે જે તમને સમજાવે છે કે આમાં સાથેનો ભાવ હોય તો ઇતરેતર, અને બેમાંથી એકનો ભાવ હોય તો વૈકલ્પિક. જો પછી હું એમ કહું કે ઉપર નીચે વૈકલ્પિક, તડકો છાંયો વૈકલ્પિક, કબરકાબી તો બંને સાથે હોય, ઇતરેતર. ચા પાણી વૈકલ્પિક, કા ચા અને કા પાણી પીવાની વસ્તુ સાથે હોય પણ બેમાંથી એક પી શકો, કા ચા કા પાણી. હું એમ કહું કે 10-12, કા 10 કા 12, કાકા કાકી ઇતરેતર, પેલું 10-12 વૈકલ્પિક. એવા એક નહીં અનેક શબ્દો છે, અને દ્વંદ્વ સમાસને કંઠસ્થ કરવો એ જવાબદારી તમારી વ્યાખ્યાયિત સાથે. 3 બાબત યાદ રાખવાની. પહેલા તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય એ. બીજું શું યાદ રાખવાનું કે બંને પદમાં સમાન મહત્વ હોય, સમાન મોભો હોય. જો બંનેને એક સાથે એકી સમયે જોઈ શકો, નિહાળી શકો, અનુભવી શકો, આવી પરિસ્થિતિ હોય અને બંને સાથે બનતા હોય તો એને સમુચ્ચય દ્વંદ્વ અથવા ઇતરેતર દ્વંદ્વ તમે કહી શકો. પણ બેમાંથી એક જ હાજર હોય, એકની જ હાજર થવાની પરિસ્થિતિ હોય તો એને તમે વૈકલ્પિક દ્વંદ્વ કહેશો. શું કહેશો? વૈકલ્પિક દ્વંદ્વ. જેના ઉદાહરણ મેં તમને ઘણા મૌખિક આપ્યા છે, અને ઘણા પછી આપણે જો એમ કહું કે તડકો છાંયો, હે ને, તો પેલા દ્વંદ્વ છે પણ કાં તડકો હોય અને કાં છાંયો, આ વૈકલ્પિક થયો. હું એમ કહું કે ભાઈ બહેન આ બંને સાથે હોય તો આ ઇતરેતર થયું. હું એમ કહું રાય રંક, રાય એટલે થાય અમીર અને રંક એટલે થાય ગરીબ. તો બેમાં તમે એક જ હોય, કાં રાય હોય અને કાં રંક હોય, મતલબ પૈસાવાળા હોય કાં ગરીબ હોય. પછી એવું વિરોધ ઝંડો લઈને આવવાનું નહીં એ સર અમે તો મધ્યમ વર્ગના છીએ, એવું આમાં ન આવે. બરોબર, રાય રંક, અમીર કે ગરીબ. તો આશા રાખું છું કે ઘણા બધા એવા શબ્દો છે જે નોકરી ધંધો જો બોલ્યો એ બધા લખી દઉં છું બોર્ડ ઉપર, વૈકલ્પિક થશે, હે ને. પૂર્વ પશ્ચિમ, કા પૂર્વમાં આવો કે પછી આ પણ વૈકલ્પિક થશે. ચા પાણી સાહેબ ઇતરેતર થશે, હે ને. કપ્રકાબી ઇતરેતર થશે. 2-4 કા 2 કા 4 વૈકલ્પિક થશે. નથી પૂછાતું
કે વાડીમાંથી રીંગણા લવ 10-12, 10 કે 12, બરોબર. આ વાર્તા તમે સાંભળી હશે કે ભાઈ દલો તરવાડી નામનો એક વ્યક્તિ હોય, એ એક પંક્તિ પણ પૂછાણી હતી પરીક્ષામાં કે ભાઈ વાડીમાંથી રીંગણા લવ 10-12, તો એ 10-12 શબ્દની નીચે અંડરલાઈન કરી હતી અને પૂછવાનું હતું ભાઈ આપેલ ઉપરોક્ત રેખાંકિત પદ કયા સમાસનું પ્રતિબિંબ આપે છે? તો 10-12 દ્વંદ્વ છે અને વૈકલ્પિક છે, 10 કે 12. એ દલો તરવાડી નામનો વ્યક્તિ હોય, બહુ ચાલાક માણસ હોય, એની બાજુમાં જ તે પોતાની વાડી તો ઉજ્જળ વેરાન હોય, પોતાની બાજુમાં જ તે એક રીંગણાની વાડી હોય છે. દરરોજ એની વાડીમાં કૂદીને કોઈ ન હોય જોવે, પણ એક ફોર્માલિટી કરવા માટે, કહેવાય ને કે પોતાની જાતને છેતરવા માટે, ખોટું નથી કરતો એવું સાબિત કરવા માટે જોરથી એમ કે છે કોઈ વાડીમાં, પછી પોતે ને પોતે જવાબ આપે ના ના. પછી બીજો પ્રશ્ન, મારે રીંગણા લેવાતા, પોતે બોલે, પાછો પોતે ને પોતે બોલે હા તે લઈ લ્યો ને. પછી ત્રીજો પ્રશ્ન લે કે લવ રીંગણા 2-4, તો પછી પોતે ને પોતે પ્રશ્ન આપે લ્યો ને 10-12. આવું દરરોજ ચાલતું. એક દિવસ વાડીનો માલિક જેનો મુખ્ય ધણી હતો એ જોઈ ગયો અને એ ધણી એવું કીધું, સંતાઈને બેઠો હતો, જેવો ઓલો અંદર કૂદ્યો પકડી લીધો તરત અને કીધું કે હવે દંડા મારું 2-3. પછી વાડીનો માલિક એવું એક પ્રશ્ન એવો કીધો ને પાછો કે ના મારો ને 10-12, એ પોતે ને પોતે એવું બોલ્યો. પેલા દંડા 2-3 મારું એ પોતે બોલ્યો અને પાછો પોતે ને પોતે બોલ્યો ના મારો ને 10-12. એટલે કર્મ, બરોબર, કે જેવા કર્મ એવી સજા. ચાલો પછી છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ મૂંઝવે છે એટલે કેવી પરિસ્થિતિમાં મૂંઝવે? કર્મધારય આવે ને એટલે એ 2-5 શબ્દ, જેમ કે મહાદેવ છે, મહારાજા છે, આવા શબ્દોથી એ કર્મધારયનો વિગ્રહ કરીને એ વાતને ટાળતો હોય, વાતને પૂરી કરતો હોય. પણ સાહેબ સમજવું જરૂરી છે, સમાસ 2 પદનો બને. પહેલા પદને પૂર્વ પદ કહેવાય, બીજા પદને ઉત્તર પદ કહેવાય, વચ્ચેના પદને મધ્યમ પદ કહેવાય. એક પદથી કોઈ દી સમાસ ન બને, આવી વાત હોય. ચાલો એ પહેલાં તમને થોડુંક ટવકો કરી દો. હમણાં આપણે દ્વંદ્વ સમાસ જોયો, તો એને આપણે શેમાં મૂકી શકીએ? તો સાહેબ એને છે ને સર્વપદ પ્રધાનમાં મૂકી શકો, એમ કે બંને પદનું સરખું મહત્વ છે, તો એને ઉચકીને પકડીને ખેંચીને સમાસ રચનાની દ્રષ્ટિએ 3 પ્રકાર હતા ને એમાં સર્વપદ પ્રધાનની કેટેગરીમાં હું મૂકી શકું. સમજીએ. કર્મધારય સમાસ છે ને એ સમજવો હોય ને તો ગુજરાતી ભાષાના એ બેઝિક ટોપિક છે, એક સંજ્ઞા છે અને એક વિશેષણ, એ આવડવા જોઈએ. પણ હું પ્રયત્ન એવો કરીશ કે તમને અહીં આવડી જાય. સાહેબ 3 પરિસ્થિતિ મુજબ, કેટલી પરિસ્થિતિ મુજબ? 3 પરિસ્થિતિ મુજબ કર્મધારય સમાસ બને. એક તો તમારી સામે લખેલું જ છે. શું લખેલું છે? તો કે અમારી સામે એવું લખેલું છે સાહેબ કે વિશેષણ વિશેષ્યનો સંબંધ ધરાવતું પદ. બીજું વ્યક્તિવાચક જાતિવાચક પદનો સંબંધ ધરાવતા પદો. અને ત્રીજું છે જેને તમે કહી શકો ઉપમેય, ઉપમાનના સંબંધ ધરાવતા પદ. આ 3 પરિસ્થિતિને આધારે તમે કર્મધારય સમાસને બહુ સારી રીતે સમજી શકો. મૂળથી શરૂઆત કરું કે સમાસ હંમેશા કેટલા પદનો બને? તો કે સાહેબ સમાસ છે એ 2 પદનો બને. પરિસ્થિતિ અમને આ સમજાવો. પહેલું પદ હશે ને, પહેલું પદ એટલે કે પૂર્વ પદ, એ વિશેષણ હશે. ઓકે, કોનું? ઉત્તર પદનું, એટલે કે પાછળના પદનું. તો સાહેબ વિશેષણ હોય ને તો પાછળનું પદ ફરજિયાત નામ હોવું જોઈએ, મોટા ભાગે નામ જ હોવું જોઈએ. જેમ કે તમારી સામે હું એવું લખું કે સાહેબ જુનાગઢ, તો આને પદ વિભાજન કરો, પહેલા ભાગ પાડો, તો આ બંનેમાંથી નામ કોણ છે? તો કે નામ છે ને એ ગઢ છે, એટલે કે આ ઉત્તર પદ થયું. ઉત્તર પદને વિશેષ્ય પણ કહેવાય, વિશેષ્ય નામ પણ કહેવાય. આ બંને એકબીજાના સમાનાર્થી કહેવાય. નામ એટલે વિશેષ્ય અને વિશેષ્ય એટલે નામ. ગઢ ખરી, પણ કેવો? તો કે સાહેબ જૂનો. પરિસ્થિતિ નંબર 1, વિશેષણ વિશેષ્યનો સંબંધ. તો નવા ગામ, આ તો ફાવી ગયું, આ નામ થયું. નામને કેવું કીધું? નવું. આ એનું વિશેષણ થયું. ઓકે, તો સાહેબ મને એમ કહો કે મહાકાવ્ય, તો કાવ્ય નામ થયું. કાવ્યને કેવું કીધું? મહા. આ એનું વિશેષણ થયું. મહામંત્રી, મંત્રી નામ થયું. મંત્રીને કેવો કીધો? મહા. પાછળનું પદ હોય ને ઉત્તર પદ, એ નામ હોય અને એ જ નામનું વિશેષણ આગળના પદમાં હોય. પરિસ્થિતિ નંબર 1 કર્મધારય સમાસની.
બીજું, વ્યક્તિવાચક જાતિવાચકના સંબંધ ધરાવતા પદો. વ્યક્તિવાચક અને જાતિવાચકના સંબંધ ધરાવતા પદ એટલે કે પહેલું પદ હોય ને એ વ્યક્તિવાચક નામ હોય. જેમ કે હું બ્રિજરાજ તો આ વ્યક્તિવાચક નામ થયું. માણસ તો એ જાતિવાચક નામ થયું. નદી તો એ જાતિવાચક નામ થયું. સાબરમતી તો એ વ્યક્તિવાચક નામ થયું. પર્વત તો એ જાતિવાચક નામ થયું. ગિરનાર તો એ વ્યક્તિવાચક નામ થયું. વૃક્ષ તો એ જાતિવાચક થયું. પીપળો તો એ વ્યક્તિવાચક થયું. વડલો તો એ વ્યક્તિવાચક થયું. એટલે કે આવું કહી શકો. તો આમાં બે પદ હશે. પહેલું પદ હશે ને કોઈ પ્રોપર વ્યક્તિનું નામ હશે અથવા કોઈ ઓળખ કરવા માટે અપાતું નામ હશે. પહેલી વાત ઈ. હા, ઓકે. પાછળનું પદ જાતિવાચક હશે. હું એમ કહું કે ઢીંગલીબાઈ. કેવી બાઈ? તો કે ઢીંગલીબાઈ. ઢીંગલી છે ને એ વ્યક્તિનું નામ છે. બાઈ છે ને જાતિ. હજી બહુ સિમ્પલ રીતે સમજાવું. ગુજરાત રાજ્ય અને ભાગ પાડો. પાડી દીધું. ગુજરાતી વ્યક્તિવાચક નામ કહેવાય. રાજ્ય છે એ જાતિવાચક નામ કહેવાય. પણ રાજ્ય કયો તો ખાલી એમ કહો રાજ્ય. કયું રાજ્ય? એટલે જાતિવાચક થયું. ગુજરાત તો એની ઓળખ કરવા માટે નામ આપી દીધું ગુજરાત. હું એમ કહું ભારત દેશ તો ભારત છે ને એ વ્યક્તિવાચક નામ થયું. એક જ છે દુનિયામાં. દેશ તો આખા વિશ્વમાં ઘણા છે તો એ જાતિવાચક નામ થયું. હું એમ કહું ને એશિયા ખંડ તો એશિયા છે ને એ વ્યક્તિવાચક નામ થયું. ખંડ છે ને એ 7 છે, જાતિવાચક નામ થયું. આ પૂછાયું હતું ઘણી વાર. જીતુ મામા. જીતુ છે ને એ વ્યક્તિવાચક પદ છે અને મામા છે ને એ જાતિવાચક પદ છે. એટલે પહેલું પદ વ્યક્તિવાચક, બીજું પદ જાતિવાચક. એ જ રીતે તમે કોઈ ભીખા શેઠ, ભીખો વ્યક્તિ, શેઠ જાતિ. આ બીજી પરિસ્થિતિ કર્મધારયની કે પહેલું પદ વ્યક્તિવાચક નામ હોય અને બીજું પદ છે એ જાતિવાચક નામ હોય. ત્રીજી વાત, બંને પદો વચ્ચે કેવો ભાવ હશે? ઉપમેય ઉપમાન વાળો. એટલે કે સર સરખામણીનો ભાવ હોય. બંને પદ વચ્ચે સરખામણીનો ભાવ હોય. બંને પદ જો સરખામણી થતા હશે. જેમ કે હું એમ કહું કે સર કીડી વેગ. વેગ ખરી, વેગ ખરી. કેવો? કીડી જેવો. કીડી રૂપી વેગ કયો તોય ચાલે, કીડી જેવો વેગ કયો તોય ચાલે. આ સરખામણી વાળું પદ થયું. એ પણ કર્મધારય સમાસ બને. હું એમ કહું કે નરસિંહ. આ તો બહુ મૂંઝવતો પ્રશ્ન. સિંહ ખરી પણ કેવો? નર રૂપી. તો રૂપી છે ને સરખામણી વાળો શબ્દ છે. જેવો તો જેવો છે ને સરખામણી વાળો શબ્દ છે. તો અહીંયા પણ સરખામણીનો ભાવ છે. ઉપમેય ઉપમાનનો સંબંધ ધરાવતું પદ, સરખામણી વાળું પદ, કર્મધારય સમાસ. હું એમ કહું કે સંસાર સાગર. ઘણા પદ છે એવા. તો સાગર ખરી પણ કોના જેવો? તો કે સંસાર રૂપી સાગર. રૂપી સરખામણીનો ભાવ. રૂપી, જેવો, જેવી, તણો, તણી, કેરો, કેરી, માફક, પેઠે, સમાન, સરીખો, શો, શા, શી, શુ. આ બધા શબ્દ છે ને એ સરખામણીના ભાવવાળા હોય. તો એમ કહો સિંહ ખરી, નર રૂપી. રૂપી સરખામણીનો ભાવ. ઉપમેય ઉપમાનનો સંબંધ ધરાવતા પદ, કર્મધારય સમાસ. તો સાહેબ આ ત્રણ પરિસ્થિતિને આધારે તમે કર્મધારય સમાસની સાચી ઓળખ કરી શકો અને કદાચ એને વ્યાખ્યાયિત કરવો હોય ને તો પણ કરી શકો. એક સમય આવશે આગળ જતા. એટલે એક સમય એવો આવશે કે રેવન્યુ તલાટીનું નજીક આવશે સેક્શન. એટલે કે 20 માર્કનું વ્યાકરણ તો આપણે આ પ્લેટફોર્મ ઉપર શીખવાનું જ છે. એ આખું વ્યાકરણ આપણે ધીમે ધીમે આ જ પ્લેટફોર્મ ઉપર એટલે કે આ મારી ચેનલ ઉપર માસ્તર કી પાઠશાલા ઉપર આપણે મૂકી જ દેવાના છે. ધીમે ધીમે તમારા મિત્રોને તમે સજેસ્ટ કરી શકો. આ તો શું છે? ચીંધિયાનું પૂન છે કે તમે કહેશો કે ભાઈ આમાં વ્યાકરણ બ્રિજરાજ સાહેબ ભણાવે છે. જે લોકો મને ઓળખે છે, મારી પાસે ભણ્યા છે, એ લોકો તો કોઈ પ્રશ્ન જ નથી. એ લોકોને ખાલી રિવિઝન મોડ ઉપર શીખવાનું છે. પણ જે નવા લોકો છે એને તમે કહી શકો ભાઈ એકવાર આ લિંક જોઈ લે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. કોઈ પણ આર્થિક હેતુ વગર અહીંયા ભણાવાય છે ફ્રી ટાઈમમાં. બરોબર? ઓકે. તો આ બીજી પરિસ્થિતિ છે. અને વધીએ આગળ ત્રીજા સમાસમાં આપણે.
તો ચાલો થોડાક આના એક્ઝામ્પલ જોઈએ, એટલે કે આપણે ઉદાહરણ આપણી પાસે છે એને સમજી લઈએ. જો કન્સેપ્ટ મેં ક્લિયર કરાવી દીધો છે, એટલે તમારી સામે છે કુમાર કેવો શું, તો આ નામ થયું, આ એનું વિશેષણ થયું. શાળા કેવી, મહાશાળા, વિશેષણ વિશેષ્યનો સંબંધ. પ્રધાન કેવો, વડો, આ નામ થયું, આ વિશેષણ થયું. સન્માર્ગ, માર્ગ ખરી પણ કેવો, સન એટલે સારો માર્ગ, વિશેષણ વિશેષ્ય વાળું. કાળ એટલે કે સમય, કેવો, દુ એટલે થાય ખરાબ, વિશેષણ વિશેષ્ય. કન્યા, આ નામ, કેવી, શું, શું એટલે સારી. જો શું છે ને, શું શબ્દ અને કુ શબ્દ, આ સારું અને આ ખરાબ. અહીંયા તમે સુશાસન કહી શકો, સુવિચાર કહી શકો, સુકન્યા કહી શકો, સુમંત્ર કહી શકો, કુવિચાર કહી શકો, કુપાત્ર કહી શકો, કુકન્યા કહી શકો. પલ્લવ, નવો એવો પલ્લવ. જન્મ, હીન એટલે થાય ખરાબ એવો જન્મ. દેશ, સ્વ એટલે પોતાનો એવો દેશ. પુરુષ, જૂનો, આદિ, આદિ એવો પુરુષ. પટરાણી, પટરૂપી રાણી અથવા પટ એવી રાણી. આચાર, આચાર એટલે થાય વિચાર. સદ એટલે થાય સદાચાર, સારો એવો વિચાર. જીવન, પૂર્વ એવું જીવન. પૂર્વપદ, પૂર્વ એવું પદ, પૂર્વપદ પોતે કર્મધારય થાય. ભાગ, પેટા ભાગ, પાદર, જૂના પાદર. આ પરિસ્થિતિ એક વિશેષણ વિશેષ્ય વાળી. કર્મધારય, જો મીઠું, આ કઈ પરિસ્થિતિ છે, તો સાહેબ ઉપમેય, ઉપમાનના સંબંધ ધરાવતી પદ. એટલે કઈ પદ, તો કે સરખામણી વાળી પદ. મીઠું ખરી, મધ જેવું મીઠું. બુદ્ધિ ખરી, પશુ જેવી બુદ્ધિ. શામ એટલે કાળું ખરી પણ વાદળ જેવું, ઘન એટલે વાદળ જેવું. કાયા એટલે થાય શરીર, કેવી, કાગળ જેવી કાયા. ગુલાબી, કોના જેવું, ફૂલ જેવું ગુલાબી. વેગ, કીડી જેવો વેગ. વજ્ર શરીર અથવા આપણે કહેવાય વજ્ર શરીર એટલે કડક એવું શરીર. ઊંચા, આ ભેવા ઊંચા. કાળું, કાજળ જેવું કાળું. નજર તો બધાની અલગ અલગ પ્રકારની હોય. બાજ જેવી નજર. તો ઉપમેય ઉપમાનનો સંબંધ ધરાવતા પદો છે. ચાલો નંબર 3 ઉપર આવે છે ફરીવાર, દ્વિગુ સમાસ. અને આને પણ સમજવાની એક આગવી રીત છે. આગવી રીત સાથે હું એવું કહી શકું કે આને બહુ શાંતિથી સમજવો જોઈએ, નહીતર ભૂલ થઈ જશે. પહેલી વસ્તુ, આને આપણે ડિફાઇન કરી દો અથવા ડેફિનેશન કરી દો કે પૂર્વપદ હશે ને સાહેબ, પૂર્વપદ એ સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ, ફરજિયાત. પૂર્વપદમાં સંખ્યા આવી જોઈએ ને આવવી જ જોઈએ. પૂર્વપદ એટલે પહેલા પદમાં. ઓકે. બીજું પદ એ સંખ્યાથી, જે આપેલી તમે ક્રમ નહીં હો, પૂર્વપદમાં સંખ્યા આવી જોઈએ. એ સંખ્યાથી કંઈક વસ્તુનો સમૂહ થતો હોવો જોઈએ, કંઈક વસ્તુ ભેગી થતી હોવી જોઈએ, કંઈક વ્યક્તિઓ ભેગા થતા હોવો જોઈએ. 2 થી વધારે વસ્તુનો સમૂહ, સમૂહવાચક પદ આપણે એને જ કહી શકીએ. કોઈ જગ્યાએ 2 થી વધુ વ્યક્તિઓ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિમાં કંઈક સંયોજન થતું હોય એને આપણે સમૂહ કહી શકીએ. એ સંખ્યાથી કંઈક સમૂહ થતો હોવો જોઈએ. આ બીજી શરત. અને ત્રીજી અને અગત્યની શરત, એ શબ્દ છે ને એ સામાસિક પદ, એ દ્વિગુ સમાસનું પદ ઇતિહાસ માન્ય હોવું જોઈએ. ઇતિહાસ માન્ય સાહેબ ફરજિયાત હોવું જોઈએ. ઇતિહાસ માન્ય હોવું જોઈએ. બુકોમાં, પુરાણોમાં, જાહેર જીવનમાં, સંવાદમાં, કોઈક જગ્યાએ, કોઈ પુસ્તકમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. શાસ્ત્રોમાં એ જાહેર જીવનમાં શબ્દનો અથવા ઐતિહાસિક કાળમાં એનો ઉપયોગ થતો, જાતે બનાવેલો શબ્દ ન હોવો જોઈએ. નહીતર તો તમે કોઈ પણ પદની આગળ સંખ્યા મૂકીને તમે દ્વિગુ સમાસ બનાવી નાખો તો શું કરવાનું? પૂરું કરી નાખવાનું. ના, એવું ન ચાલે. તમારી રીતે તમે એ સક્ષમ નથી કે તમે આ રીતે કરો તો આવું થાય. સમજજો. હું તમારી સામે પહેલું મૂકું, પંચાંગ. સામાસિક પદ છે? હા. પંચ અંગ, આવા 2 પદનું જોડાણ થયું છે. પંચાંગ શબ્દ બન્યો છે. પૂર્વ પદમાં સંખ્યા છે? હા છે. શું? પંચ.
એ પંચથી 5 અંગોનો સમૂહની વાત આવી છે. હા, 5 અંગોનો સમૂહ વાત આવ્યો છે. મારે 5 અંગ પાછા યાદ કરવા પડશે ને. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 અંગને પંચાંગ કહેવાય. ને આ 5 અંગથી 5 વસ્તુને જોઈને તમારા પંચાંગ નીકળે, જન્માક્ષર નીકળે એટલે પંચાંગ. ઇતિહાસ માન્ય છે? હા છે. દ્વિગુ સમાસ 1001% બને. સાહેબ સમજાણું, થોડું ઘણું સમજાણું. હવે હજી પકડ આવશે અમારી, જોજો. હું એમ કહું કે પંચામૃત, પંચ સંખ્યા છે, 5 અમૃતનો સમૂહ થાય છે. હા, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5થી પંચામૃત બને. ઇતિહાસ માન્ય છે? હા. સાહેબ આ 1001% કોઈ નાનો પાડી શકે દ્વિગુ સમાસ બનાવતા. પૂર્વ પદમાં સંખ્યા છે, એ સંખ્યાથી 5 વસ્તુ ભેગી થાય છે. ઇતિહાસ, પુરાણોમાં, પુસ્તકોમાંનો ઉલ્લેખ છે. દ્વિગુ બને 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 છે. હા. નવરત્ન, હા સાહેબ અકબરના દરબારમાં હતા, નવરત્નોનો સમૂહ બને. વાહ. નવનાથ, હા સાહેબ અમાર સિંહોરમાં છે, નવનાથ ડન. નવદુર્ગા, તો કે હા સાહેબ નવદુર્ગા. હા. નવચંડી, તો કે હા નવચંડી યજ્ઞ થાય, યજ્ઞનો સમૂહ બને. એવું હે ને. નવયુગ, એટલે હું ઉતાવળમાં એમ કહું, હા બને. નો બને. નવયુગ એટલે થાય, નવયુગ આપણે 4 જ છે. કલયુગ, સતયુગ, દ્વેતા અને દ્વાપર, આ 4 જ યુગ છે. નવયુગ મારે ક્યાંથી લાવવા? આ નો બને. સાહેબ આમાં સંખ્યા છે પૂર્વ પદમાં, ભલે હોય. નવયુગ ભેગા કરી દે હાલ તું મને, ક્યાં થાય? ઇતિહાસમાં ક્યાંય છે? તો કે ના, અહીં નવો એવો યુગ નવા યુગના અર્થમાં થાય. એટલે આ ન બને. ઘેલું નહીં થઈ જવાનું, ગાંડું નહીં થઈ જવાનું. પૂર્વ પદમાં સંખ્યા પડીને સીધું દીગું હોય એવું જરૂરી નથી. નવ યુવક છે તો નવ યુવક ક્યાં ભેગા થાય? ન થાય. નવ નિર્માણ છે તો નવ નિર્માણ સંખ્યામાં ક્યાં ભેગા થાય? ન થાય. સંખ્યા હોવી જોઈએ, એનાથી કંઈક સમૂહ હોવું જોઈએ અને ઇતિહાસમાં માન્ય હોવા જોઈએ. જેમ કે હું એમ કહું કે સાહેબ અષ્ટાંગ, હા બને સાહેબ. હું એમ કહું અષ્ટપ્રધાન, શિવાજીના દરબારમાં હતા, બને. હે ને. સપ્તર્ષિ, હા સપ્ત પહેલા સંખ્યા આવી, 7 ઋષિનો બને. સપ્તાહ બને. બરોબર. ષણમાસ બને. ષટરિપુ બને. ષટરસ બને, જીભમાં હોય. બરોબર. પંચતંત્ર બને. પંચવટી બને. ચાતુર્માસ બને. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો બને. યાદ એટલું રાખવાનું, પૂર્વ પદમાં સંખ્યા છે. જી સાહેબ. એ સંખ્યાથી કંઈક વસ્તુ ભેગી થાય છે એક જગ્યાએ. હા. ઇતિહાસ માન્ય, પુરાણોમાં, પુસ્તકોમાં ઉલ્લેખ છે. હા, તો દ્વિગુ સમાસ બને બને અને બને. દ્વિકર્મ બને. સંખ્યા આવી ગઈ દ્વિ, સાર્વન નરસુ 2 કર્મ. ત્રિવેણી બને. ત્રિશૂળ બને. ત્રિકાળ બને. ત્રિભુવન બને. ચાતુર્માસ બને. હે ને, આ બધું જ બને. એટલે આટલું યાદ રાખવાનું છે. ચાલો, આના પદો છે થોડાક જોઈ લ્યો. પંચપાત્ર બને. દ્વિઅંગ બને. પંચેન્દ્રિય હોય ને. નવરત્ન બને. દ્વિકર્મ બને. અષ્ટાધ્યાય બને. નવચંડી બને. અચ્છેર, અડધો એવો શેર. પંચાક્ષર બને, પંચાંગ જેવું જ છે. ચોખંડ બને. પંજાબ, 5 નદીઓનો સમૂહ. પંચમહાપાતક, 5 શત્રુની. અઠવાડિયું બને. અઠ એટલે પખવાડિયું બને, સમૂહ બને છે. ચાલો, પછી આવે છે જે વિદ્યાર્થીઓને મૂંઝવતો, જેને આપણે ઉપપદ કહીએ છીએ. પણ ઉપપદને સમજતા પહેલા થોડીક સ્પષ્ટતા કરો. ઉપપદ શીખવો હોય ને તો હવે તો અહીંયા થોડું ઘણું નહીં, ઘણું બધું જ્ઞાન જોઈએ. સાચું, સરળ, સચોટ, બેસ્ટ. ઉપપદને સમજવા માટે મારું કામ એટલું એવું છે કે સાહેબ સરળ અને સાદા શબ્દોમાં વિદ્યાર્થીઓને સમજાય ને એટલે પછી એને માથાકૂટ ન રહે. એક જ વાર સમજવાના હોય, ગોખવાના તો ક્યારેય નહીં. ઉપપદની વાત કરું છું. આગળ કીધું એમ સમાસ કેટલા પદનું બને? 2 જ પદનું બને.
પહેલા પદને મારા શું નામ આપેલું છે? પૂર્વ પદ. બીજા પદને મેં શું નામ આપેલું છે? તો કે ઉત્તર પદ. હવે આનો વારો આવ્યો. ઉપપદ સમાસની ડેફિનેશન એને વ્યાખ્યાયિત એવું કરેલું છે કે ઉત્તર પદ છે ને એ ક્રિયા ધાતુ હોય. શું હોય? તો કે સાહેબ ક્રિયા ધાતુ હોય. પહેલી વાત આ. ક્રિયા ધાતુ એટલે શું? નથી ખબર પડતી. ક્રિયા ધાતુ એટલે પાછળનું પદ છે ને એ ક્રિયા કરતું હોવું જોઈએ. ફરજિયાત ક્રિયા કરતું પદ હોવું જોઈએ ને હોવું જ જોઈએ. ક્રિયા ધાતુ એટલે ક્રિયા કરતું પદ. ફરજિયાત ઉત્તર પદ છે એ ક્રિયા કરવી જોઈએ. પછી હા સાહેબ મળી ગયું. તો પછી ક્રિયા કરતું પદ મળે ને તો એને ભવિષ્ય કૃદંત. કૃદંત છે ને એ વર્તમાન કૃદંત છે, ભૂત કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે, વિદ્યાર્થ કૃદંત છે, હેતવર્ત કૃદંત છે, સંબંધક ભવિષ્ય કૃદંત છે. આવા 6 પ્રકારના આપણે શીખશું. એમાંથી ત્રીજું છે ને ભવિષ્ય કૃદંત, એનો એક નાર પ્રત્યય છે. એ નાર પ્રત્યય તમારે લગાડી દેવાનો. હાલો કરી દઈશું કામ. તો થોડા ક્રિયા ધાતુ શબ્દ આપો અમને. હું એમ કહું સ્થ એટલે રહેવું, તો કે હા. જ એટલે થાય જન્મવું, તો કે હો. દા એટલે થાય આપવું. હજી હું કાંઈ લગાડતો નથી. ઓકે બરોબર. જ્ઞ એટલે થાય જાણવું. આ થોડુંક બેઝિક જ્ઞાન હોવું જોઈએ. તોડ એટલે થાય તોડવું, એ તો ખ્યાલ જ હોય. ખોર એટલે થાય ખાવું. ઓકે. પછી ધર એટલે થાય ધારણ કરવું. આવા ઘણા એવા છે, એક નહીં, એવા ઘણા એવા ક્રિયા ધાતુ વાળા શબ્દ છે જેને પદની સાથે ગોઠવીને તમે ઉપપદ સમાસ બનાવી શકો. જેમ કે હું તમને પહેલા સિમ્પલથી શરૂ કરું. હું એમ કહું જ્ઞાનદા, એમ સીધું અમને ભાગ પાડવાના. જ્ઞાન એટલે જ્ઞાન. દા એટલે અહીં શું કીધું છે? આપવું. પણ મારે આ ક્રિયા ધાતુ આપવું નહીં લેવાનું. મારે આપવું ને પ્રત્યય આપવાનો. શું? નાર. જ્ઞાન તો કે આપનાર, ઉપપદ સમાસ. ભય દા, તો ભય દા એટલે શું કીધું? તો આપવું, ભય આપનાર. નર્મ એટલે થાય આનંદ. દા એટલે શું થાય? આપવું. આપવું ને મારે આપવાનું છે, આનંદ આપનાર. એ જ રીતે જ્ઞ, હું એમ કહું તત્વજ્ઞ, તત્વજ્ઞ. તત્વને જાણવું, જાણવું નહીં કહેવાનું, જાણનાર. તત્વને જાણવા. મર્મજ્ઞ, તજજ્ઞ. પાછળનું પદ છે એ ક્રિયા કરતું હોવું જોઈએ એટલે તમારું કામ પૂરું. સ્થ, ગૃહ એટલે ઘર, ગૃહસ્થ. સ્થ એટલે રહેવું, રહેવાને મારે આપવાનું નાર, ઘરમાં રહેનાર. વનસ્થ, વનમાં રહેનાર. તટસ્થ, તટ એટલે કાંઠો, કાંઠે રહેનાર. બરોબર. કોઈ પણ મનસ્થ, મનમાં રહેનાર. સ્થ એટલે રહેવું અને રહેવાને આપી દેવાનું કયો પ્રત્યય? નાર. જ એટલે જન્મવું. અનુ એટલે થાય પછી. અનુ એટલે થાય પછી. અગ્ર એટલે થાય પહેલા. જ એટલે થાય જન્મવું અને જન્મવું અને મારે શબ્દ આપી દેવાનો નાર. અનુ એટલે પાછળ જન્મનાર. અગ્ર એટલે આગળ જન્મનાર. પંક એટલે થાય કાદવ. જ એટલે થાય જન્મવું, કાદવમાં જન્મનાર. આટલું મને ખબર હોય પછી હરામખોર, હરામનું ખાનાર. લમણા તોડ, લમણું તોડનાર. પાપડ તોડ, પાપડ તોડનાર. ધુરંધર, ધૂર એટલે થાય પર્વત, ધર એટલે થાય ધારણ કરવું. મુરલીધર, મુરલીને ધારણ કરનાર. રખુ, રક્ષનાર. એવા એક ને એવા તો અઢળક છે ક્રિયા ધાતુ વાળા. એ બધા લખવા બેસીએ તો કેદી પાર આવે. પણ મગજમાં એમ રાખવાનું કે ઉપપદ સમાસમાં પેટર્ન ચેન્જ થઈ છે. ઉપપદ સમાસમાં પેટર્ન ફરી શું છે કે પાછળનું પદ છે ને એ સાહેબ એ ક્રિયા ધાતુ હોય અને ક્રિયા ધાતુ ક્રિયા કરતું પદ કહેવાય. ક્રિયા કરતા પદને મારે કયો પ્રત્યય આપવાનો છે? તો કે નાર પ્રત્યય આપવાનો છે. એને આપણે ઉપપદ સમાસ કહીએ. જો છે તમારી સામે કળો. કળો એટલે થાય કળનાર. શું થાય? કળનાર. પાણીને કળનાર. કળનાર એટલે જાણવું, પાણીને જાણનાર. ધર એટલે થાય આગળ કીધું તું ધારણ કરવું. આપણે એને નાર પ્રત્યય આપવાનો છે, મણીને ધારણ કરનાર.
કાપ એટલે થાય કાપવું, આપણે એને નાર પ્રત્યય આપવાનો છે, ગળાને કાપનાર. હર એટલે થાય હરવું, ચિત્ત એટલે થાય મન, મનને હરનાર, હરને આપણે નાર પ્રત્યય આપવાનો. ભાષક, ક એટલે કરનાર, ભાષણ કરનાર. જ્ઞ એટલે જાણનાર, પ્ર એટલે બુદ્ધિ અથવા વિશેષ બુદ્ધિને જાણનાર. શૈલજા અથવા પર્વતને ધારણ કરનાર. ભૂધર, જમીનને ધારણ કરનાર. પ્રેક્ષક, આનો સિમ્પલ અર્થ કરો ને, જોનાર. લેખક, લખનાર. આવા બધા શબ્દો છે જે ધંધાકીય. લેખક, ભાષક, લેખક, પ્રેક્ષક. આશાજનક, જનક એટલે જન્મનાર, આશા જન્મનાર. એવા કેટલાય છે, એક નહીં. દ, અંબુ એટલે પાણી. છ એટલે છોડનાર. પાલ એટલે પાળનાર. પૂર એટલે પૂરનાર. ક્ષિતિજ, જ એટલે જન્મનાર. ધર એટલે ધારણ કરનાર, ગાળનાર. ખગ છે, હવામાં ફરનાર, વિચરનાર. સાહેબ આમાં કાંઈ નથી, આ એક યાદ રાખી લેવાનો શબ્દ. ખગ એટલે એવા પંખીઓ અથવા એવા જીવજંતુ માટે વપરાય જેવા હવામાં ઉડનાર, વિચરનાર, એના માટેનો છે. વારિધિ, ધારણ કરનાર. વારી એટલે પાણી. બુડ, બુડનાર. ચાલો, તો પહેલા ભાગના જે સમાસ છે એને આપણે અહીંયા સુધી રાખીએ. 4 સમાસ સમજ્યા. ભાગ બીજામાં આપણે બીજા 4 સમાસ સમજશું. ત્યાં સુધી ફરીવાર મળશું આપણે. જય હિન્દ, જય ભારત.